હેલો ફ્રેન્ડ્સ, પર્વના અમારા બધાના ફોનમાં ઇમરજન્સી એલર્ટ એવો ગવર્મેન્ટનો મેસેજ આવ્યો છે હેવી રેઇનના લીધે. તો જીશા ઊંઘતી હતી એ બી જાગી ગઈ અને ટ્યુશનથી લઈ જવાનો મેસેજ આવ્યો છે. તો અમે પર્વને ને બીજા બે છોકરાઓ, પર્વના દોસ્તાર અંશ અને પ્રાણને બી લઈને ઘરે મૂકી દઈએ છીએ. એટલે અમે નીકળીએ. અને આ જો જીશાબેન ઇમરજન્સી એલર્ટના પેલા ટ્યુન સાંભળીને ઉઠી ગઈ. તો હું બી ગાડીમાં જાઉં છું એને લઈને છોકરાઓને લેવા. હા ચલો જવાના જીશા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. જીશાની સવાર પડી ગઈ છે અને જીશાએ જુઓ પહેલાં ફ્રૂટ્સ ખાધા અને હવે નાસ્તો કરવા બેઠી છે. અને આજે પર્વભાઈને સ્કૂલે રજા છે, ડેડીને રજા છે, બધા ઘરે છે. ના, ડેડી બી આજે ઘરે જ રહેશે. એટલે બધા ઘરે જ છે. જો આવું કરે છે, જો ફ્રેન્ડ્સ, કુંતેશ આવું કરે. ચાલે? બધાના વારો ઘરે જ છે આજે. તારે બી ઘરે રહેવાનું. જો જીશા ડેડી જોડે કેવું રમે છે આપણે બતાવીએ. હે જવાન જીશા ડોક્યુ કરો, ડેડી બોલાવે. અરે વાહ, પાછું બોલાવે, ડેડી બોલાવે. જુઓ, અરે વાહ. ચાલો હવે નાસ્તો કરી લે. હા, પેલું કેમ નીચે ફેંકી દીધું? ઉપર લઈ લે, નીચે પડી ગયું. જો પેલું ડીશમાં મૂકી દે. પગ બી તારો અંદર ડીશમાં મૂકી દે બેટા. હા, અંદર મૂકી દે. અરે અરે અરે, ગુસ્સો આવી ગયો એટલો બધો. ધીરે. ઓ માતાજી, જોરદાર. બસ નો. હા, ફેંકી નહીં કરવાની. જે ભગવાન કહેવાય. મમ સોરી બોલ દો. હા, સોરી. એવું નહીં કરવાનું. હા, ખાઓ. પર્વભાઈ ફ્રેશ થવા ગયો છે. આવે એટલે ચા નાસ્તો એ બી કરી લઈ અને પછી થોડું ઘણું ભણીને પાછો રમશે. ટ્યુશન જવાનું છે કે નહીં ખબર નથી, એટલે મેસેજ આવે એમ જોઈએ. ફ્રેન્ડ્સ, સ્કૂલમાં તો રજા હતી પણ ટ્યુશનમાં રજા નથી આપી. તો પર્વ જાય છે ટ્યુશન, ડેડી મૂકવા જાય છે ગાડીમાં. તો શનિવારે પાછી એક્ઝામ આવી છે એટલે ટ્યુશન મોકલવું પડે એવું જ છે. બહુ જ મસ્ત વરસાદ પડે છે ફ્રેન્ડ્સ. જો વરસાદ તો ચાલુ જ છે, વરસાદ બંધ નથી થતો. સવાર પડતા બંધ થયેલો પણ હમણાં ચાલુ જ છે હવે. અને ડેડી પર્વ જાય છે. અરે ગાડી બહાર આવી ગઈ. પર્વને ટ્યુશન મૂકી દે ડેડી. બાય ફ્રેન્ડ્સ. અમે એવું પ્લાન કરીએ છીએ. જીશા તો સૂઈ ગઈ છે, પર્વ ટ્યુશન ચાલ્યો. તો ડેડી તો પૂછતા હતા, કોણ તો પૂછતો હતો કે આપણે આંટો મારવા જઈએ વરસાદમાં ભીના થવા. બહુ વખતથી ગયા નથી. જોઈએ હવે, હમણાં એ મૂકી દે પછી ઈચ્છા થાય તો જોઈએ. જો કેટલું મસ્ત વેધર છે ફ્રેન્ડ્સ. આ બે ટાંકી આવી ગઈ છે અહીંયા પાણીની, એટલે હવે અહીંયા કશું નહીં આવે, ખુલ્લું જ રહેશે. મસ્ત જો છે ને. હેલો ફ્રેન્ડ્સ, પર્વના અમારા બધાના ફોનમાં ઇમરજન્સી એલર્ટ એવો ગવર્મેન્ટનો મેસેજ આવ્યો છે હેવી રેઇનના લીધે. તો જીશા ઊંઘતી હતી એ બી જાગી ગઈ અને ટ્યુશનથી લઈ જવાનો મેસેજ આવ્યો છે. તો અમે પર્વને ને બીજા બે છોકરાઓ, પર્વના દોસ્તાર અંશ અને પ્રાણને બી લઈને ઘરે મૂકી દઈએ છીએ. એટલે અમે નીકળીએ. અને આ જો જીશાબેન ઇમરજન્સી એલર્ટના પેલા ટ્યુન સાંભળીને ઉઠી ગઈ. તો હું બી ગાડીમાં જાઉં છું એને લઈને છોકરાઓને લેવા. હા ચલો જવાના જીશા. જો ફ્રેન્ડ્સ, ગવર્મેન્ટનો આવો ઇમરજન્સી એલર્ટ આવેલું છે, સિવિયર એલર્ટ. 24 કલાકમાં ભરૂચ, દાહોદ, વડોદરા, વલસાડ, નવસારી આ બધે હેવી વરસાદ પડી શકે એવું છે. એટલે ટ્યુશનમાંથી મેસેજ આવ્યો કે છોકરાઓને લઈ જાઓ. તો હવે અમે જઈએ છીએ પર્વ, પ્રહાન, અંશને લેવા. હા, શું થયું છે કે તો વાત કરતો. બા દાદા ચલો ભાઈઓને લઈ આવીએ. ચલો ફ્રેન્ડ્સ, તો અમે લેવા જઈએ છીએ છોકરાઓને.
ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે છોકરાઓને લેવા. જુઓ વરસાદ જુઓ કન્ટિન્યુ ચાલુ છે. ગવર્મેન્ટનો ઇમરજન્સી એલર્ટ આવ્યું એટલે રજા આપી તો અમે નીકળી ગયા લેવા ફટાફટ. આટલો રે આટલો આનથી બી ફાસ્ટ આખો દિવસ ગઈકાલે આખી રાત ચાલુ જ હતો વરસાદ. જો કેવો વરસાદ છે ને. જીશાબેનને છે કઈ ટેન્શન? તમારા એરિયામાં પાણી કેવું છે કમેન્ટ કરો. તમારા એરિયામાં કેવું પાણી ભરાયેલું છે, કેવો વરસાદ છે, કમેન્ટ કરજો મને. જો ગટર ખોલવા માંડી. જો એટલે હવે ગવર્મેન્ટ બી એના બધા પ્રિકોશન લેવા માંડી છે કારણ કે રેલ જેવી પરિસ્થિતિ નહીં થઈ જાય એના માટે. ગટર ખોલે ગટર ખોલી કાઢી કારણ કે પાણી નહીં ભરાઈ જાય ને. ચલો તો હવે છોકરાઓને લઈ લઈએ અને પછી 2 જણને ઘરે પહોંચતા કરીએ. 2 છોકરાઓને અંશ અને પ્રહાનને પછી આંટો મારીને ઘરે. જીશાબેનનો રાઉન્ડ થઈ ગયો. આજે રાઉન્ડ મારી દીધો બેટા ગાડીમાં. હવે ઘરે હે ને. હાય કર દો બધાને. હાય હેલો. ફ્લાઇંગ કિસ આપી દે. કિસી આપી દો. કિસી. તને શું તને શું તને આપીને કીસી કિસી આપો. બધા ફ્રેન્ડ્સને ફ્લાઇંગ કિસ આપી દો. હા ચલો બાય કર દો. આપણે ભાઈને લઈ લઈએ. પર્વભાઈ, પ્રહાન, અંશભાઈ. ચલો બાય કર દો બધાને. ચલો પછી ગરમ ગરમ પફ ખાવા જઈએ. બેઠીને તો બસ. ફ્રેન્ડ્સ મેં તમને કીધું કે કુંતલેશ ફરવા જવાનું કહે છે એ તો રહી જ ગયું કારણ કે વરસાદમાં એ પછી મેં ના પાડી કારણ કે જીશા ઉઠી જાય તો એ એકલો જ હતો તો આ મેસેજ આવી ગયો એટલે એનું ફરવાનું બી રહી ગયું. ખોટો વેમ છે મમ્મીનો. તો પાછો જજે. ગાડીમાં ફરવા નહીં જવું હતું મને. હા તો હું એ જ કહું ને કે રહી ગયું તારું બાઇક પર ફરવા જવાનું. એ જ તો કેવું છું. કઈ નહીં અમને મૂકીને પાછો જા કે જીશુ. હા હું વિચારતી હતી પણ હું જીશાના લીધે હમણાં નહીં વેર કરું. પછી શરદી એવું થાય તો પાછું એ બી હેરાન થાય. ફ્રેન્ડ્સ અમે એટલું બધું ફરતા હતા ને પહેલાં કોલેજમાં. વરસાદ પડે એટલે અમે 2 એકલા એમ વરસાદમાં બાઇક પર રેનકોટ વગર ભીના થવા નીકળતા હતા. એના પહેલા હું જેની સાથે ફરતો હતો. હા એના ફ્રેન્ડ જોડે ફરતો હતો એ. મને પહેલા ભીના થવું નહીં ગમતું હતું પણ એના લીધે ટેવ પડી ગઈ મને. ચાલો છોકરાઓનું ટ્યુશન આવી ગયું છે. અમે લઈ લઈએ છોકરાઓને. ફ્રેન્ડ્સ છોકરાઓ આવી ગયા છે. ઈશા ખુશ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ બધા છોકરાઓને જોઈને. કોણ આવ્યું જીશા? પર્વભાઈ, પ્રહાનભાઈ, અંશભાઈ. હે જીશા? હા ઇમરજન્સી એલર્ટ આવ્યું જોયું? હા ટીચરના. હા બસ ત્યાં આ ઘરે બધા ફોનમાં એલર્ટ વાગ્યું ને એટલે ઉઠી ગઈ. 3-4 ફોન હતા ને રૂમમાં તો બધામાં સ્માઈલ કરો જીશુ. જો બધા પાછળથી બોલાવે છે ને તો કેટલી ખુશ થાય છે બધા ભાઈને જોઈને. અને ઉતરવું તો પડે જ ને છોકરાઓ ખાવા માટે. ના આપી દેવાનું. ઘરે ખાઈ લે એ લોકો. ઘરે? હા એ લોકો પોતપોતાના ઘરે ખાઈ લે. જો ફ્રેન્ડ્સ અમે હવે છોકરાઓને વડાપાઉં ખાવા છે તો અહીંયાથી અપાવી દઈએ છીએ અને પછી એ લોકો ઘરે પહોંચતા થાય ને ઘરે ખાઈ લેશે. જીશા જો જીશા જીચુ શું તે છોકરાઓને લઈ જાઓ. જો આ છોકરા જો. ચલો આપણે શોર્ટ્સ બનાવીએ. 1 મિનિટ.
પાછું કર. ફ્રેન્ડ્સ વડાપાવ આવી ગયા છે જો, એક તારું લઈ લે. છોકરાઓના. એક બાજુમાં આપી દે. નાસ્તો આવી ગયો છે ફ્રેન્ડ્સ અને આપણા જીશાબેન આપે ઘરે જઈને મમ કવાનું ઘરે જઈને આ બરાબર ઓછું કર્યું, બરાબર ઓછું.